with a warm and heartfelt welcome. And who better to extend this welcome than Mr. Sirajbhai Nathani, whose dedication, vision, and inspiring leadership have been instrumental in shaping everything. Ladies and gentlemen, please join me in welcoming Mr. Sirajbhai Nathani, our project chairman. Let's give a round of applause. મંચસ્થ મહાનુભાવો, ગુજરાતની અલગ અલગ જમાતમાંથી પધારેલા જમાતના હોદ્દેદારો અને ખાસ જે કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક્સેલન્ટ સ્ટુડન્ટ એવોર્ડ સેરેમનીનું આપણે આયોજન કરી રહ્યા છીએ. આજના આ કાર્યક્રમની અંદર આ મુખ્ય મહેમાનોમાં આપણા વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ અલાજ સફદરભાઈ જાફર, એમની સાથે ઇન્ડિયા ફેડરેશનના પ્રેસિડેન્ટ સોહિલભાઈ, તેમજ કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ નિહાલભાઈ, અને ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત કે જેમણે આ કાર્યક્રમમાં ખૂબ જ અમને હૂંફ અને ઉત્સાહભેર એક ઘણી મોટી રકમ 5 લાખ જેવી રકમથી ડોનેશન આપી અને જેમણે અમારી વચ્ચે ઉપસ્થિત છે એવા કૌશલભાઈ કલ્યાણી. એ ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર એક આપણા સમાજના બેન અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલા એવા કવિત્રી ક્ષેત્રે ખૂબ જ કવિતાઓ લખે છે, એમની પુસ્તક છે અને ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે એવા આપણા શબનમબેન ખોજા, પોતે ભુજની અંદર ટીચર છે મુંદ્રામાં. આ ઉપરાંત મહેનતથી કેવી રીતે આગળ અવાય અને મહેનતથી જ પરિણામ લાવી શકાય એનો આપણી વચ્ચે જીવતો જાગતો જો નમૂનો જોવો હોય તો એ નગમાબેન કાનાણી છે, જેમણે ભાવનગરની અંદર ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્રની અંદર રહી, હોસ્ટેલમાં રહી અને પોતાનો અભ્યાસ કરી અને એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકેની પોતાની પોસ્ટ મેળવી છે પોતાની મહેનતથી. એ ખૂબ જ આપણે માટે આવકારદાયક છે. તેમની સાથે આપણે ભાવનગરમાં જો રહેતા હોઈએ તો ખ્યાલ હશે કે મૌલાના અલી હૈદર સાહેબ હતા, જે વર્તેજમાં પેશ નમાજમાં ઇમામ કુવા માટે ઘણા વર્ષોથી સેવા આપી. એમના દીકરી તસ્તીમબેન ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને અમદાવાદમાં પોતે ડૉક્ટરની સેવા આપી રહ્યા છે એવા મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ તમામનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. એક પંક્તિ સાથે એમનું શાબ્દિક સ્વાગત કરીએ આપણે. मुस्कान आपकी हमारे लिए वरदान है. એમની એક મુસ્કાન છે એ આપણી માટે વરદાન રૂપ છે, ત્યારે જ એ લોકો અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે. मुस्कान आपकी हमारे लिए वरदान है, आपका मार्गदर्शन हमारे लिए सम्मान है, आपका मार्गदर्शन हमारे लिए सम्मान है. आप आए रब हम पर मेहरबान है. ઘણી જ મહેનત બાદ આ લોકોને આપણે એક જગ્યાએ એક સમય ભેગા કરી શક્યા છીએ. आप आए रब हम पर मेहरबान है, बड़े नसीब वाले हैं हम आपके हमारे मेहमान हैं, बड़े नसीब वाले हैं हम कि आप हमारे मेहमान हैं. આ ઉપરાંત
આપ સૌને જ્યારે કાર્ડ મળ્યું છે ત્યારે એક નામ એવું હતું, આગા રૂહુલ્લા, જે કાશ્મીરમાંથી આ વખતે લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે. એ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કાશ્મીરમાં સતત 4 દિવસથી બરફની વરસાદ થઈ રહી છે અને કારગિલ એરપોર્ટ 3 દિવસથી બંધ છે. એટલે કોઈ ફ્લાઇટની અવેલેબિલિટી ન હોવાથી એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. પરંતુ તેમનો પણ આપણને મેસેજ આપ્યો છે કે દરેક વિદ્યાર્થીઓને તે ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવી છે અને ભવિષ્યમાં ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે તેવી એમણે આપણને ખાતરી આપી છે. આ કાર્યક્રમની શરૂઆત છેલ્લા 2 મહિનાથી આપણે કરી હતી. અગાઉના વર્ષોમાં આપણે 2 પ્રકારના ફોર્મ ભરવામાં આવતા હતા, ઓનલાઈન અને ઓફલાઈન. પરંતુ અમારી ટેકનોલોજીની ટીમ અને ટેકનિકલ ટીમ જે હતી એમણે આ વખતે નક્કી કર્યું કે ભાઈ આપણે ઓનલાઈન ફોર્મ શરૂ કરશું. અને આ ઓનલાઈન ફોર્મની અંદર આ વખતે કુલ 908 ફોર્મ અમારી પાસે આવ્યા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ થોડીક તકલીફ એ ઊભી થઈ કે ઘણા સ્ટુડન્ટ્સે 2 વાર ફોર્મ ભરી દીધા. એને એમ થયું પહેલું સબમિટ નથી થયું એટલે ફરી વાર કરી નાખીએ. પણ તમે સબમિટ કરો એટલે તમને મેસેજ આવે છે કે યુ આર સક્સેસફુલ સબમિટેડ. એ ઉપરાંત અમુક લોકોએ 2023ની એટલે કે ગયા વર્ષની માર્કશીટ સબમિટ કરી દીધી કે આ લોકોને કઈ ખ્યાલ નહીં આવે, સબમિટ કરી દો ને આપણે. પણ આ તો ટેકનોલોજી બધી ટીમ સરસ મજાની છે અમારી. એટલે એવા લોકો અને અમુક લોકોએ બિલો ક્રાઇટેરિયા એટલે કે જેમ આપણે 10, 11, 12માં 60% હતા અને કોલેજમાં 70%ની જે આપણી રેશિયો હતો એની કરતાં ઓછી ટકાવારીવાળાનું જે ફોર્મ હતું એવું પણ સબમિટ કર્યું. એટલે આ બધા જ ફોર્મ રિજેક્ટ થયા અને ટોટલ આપણી પાસે અત્યારે 684 વેલિડ ફોર્મ છે. જેમાં કચ્છથી લઈને કાણોદર હોય, અમદાવાદથી લઈને ભાવનગર હોય, ધોળકા હોય કે મહુવા હોય કે કિકરિયા હોય, મોરબી હોય, ગુજરાતની તમામ જમાતોમાંથી આપણી પાસે સ્ટુડન્ટ્સ આજે અહીંયા ઉપસ્થિત છે. આ ઉપરાંત ખૂબ જ આનંદ થાય છે આપને જણાવતા કે 10thની અંદર 10th, 12th સાયન્સ A ગ્રુપ અને સાયન્સ B ગ્રુપ તમામ પહેલા આવનારને અહીંથી લેપટોપ આપવામાં આવે છે. સેકન્ડ નંબરને પણ લેપટોપ આપવામાં આવે છે અને થર્ડ નંબરને પણ એક લેપટોપ આપવામાં આવે છે અને 10thમાં જે થર્ડ આવે છે એમને આઈપેડ આપવામાં આવે છે. એ ઉપરાંત જે લોકોએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એવા 51 સ્ટુડન્ટ્સને આપણે મેડલ સાથે સન્માનિત કરવાના છીએ. ટેન્થ અને 11thના સ્ટુડન્ટ્સને આપણે સ્કૂલ બેગ છે અને વોટર બોટલ અને સ્કૂલ બેગમાં તમને કાર્ડ સાથે આપ્યું છે. એમાં 2 વર્ષની વોરંટી છે. કોઈ પણને કાંઈ પ્રોબ્લેમ હોય તે તમને પીસ ટુ પીસ તમને બદલાવવાની એમણે ગેરંટી છે એની અંદર. આ ઉપરાંત 12th સ્ટાન્ડર્ડની અંદર પિકનિક સેટ આપવામાં આવે છે, કોલેજની અંદર ડિનર સેટ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જે સ્ટુડન્ટ્સ છે એમને ટાઇટનની ફાસ્ટેગ કંપનીની ડિજિટલ વોચ આપવામાં આવી રહી છે. આવા ઇનામોના ભરમાર સાથે આપણને અહીંયા આપણા આગેવાનો જે માર્ગદર્શન આપશે ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ શરૂ કરશું. પણ મારા સ્ટુડન્ટ્સ માટેની 1-2 લાઈન જો હું કહું તો એના માટે કવિ કહે છે, જીત કી ખાतिर બસ જુનૂન ચાહીએ. આપણે જીત મેળવવી હોય તો આપણી પાસે જુનૂન હોવું જોઈએ, આપણી પાસે ટાર્ગેટ હોવો જોઈએ, આપણી પાસે ગોલ હોવો જોઈએ. जीत की खातिर बस जुनून होना चाहिए, जिस्म में उबाल हो ऐसा खून चाहिए. जिस्म में एक खून में एक अपने उबाल होવો જોઈએ કે ભાઈ ના અમારે કરવું જ છે. जीत की खातिर बस जुनून चाहिए, जिस्म में उबाल हो ऐसा खून चाहिए. ये आसमान भी आएगा जमीन पे, ये आसमान भी आएगा जमीन पे, बस इरादों में जीत की गूंज होनी चाहिए. बस इरादों में जीत की गूंज होनी चाहिए. હવે
આપનો આગળનો કાર્યક્રમ માટે હું સદપભાઈને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ તેઓ સંભાળે. અને બીજી એક ખાસ અગત્યની જાહેરાત, ટોટલ 684 થયા છે. એમાંથી અત્યારે મને આ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે આમ તો. અને મહુવામાં મેં આ કીધું હતું જ્યારે મિટિંગ કરી ત્યારે કે હવે અમારે એક નવું અભિયાન કરાવવાનું છે. અત્યાર સુધી ચાલુ હતું અમારું દીકરી ભણાવો અભિયાન, પણ હવે અમારે નવું ચાલુ કરવાનું છે, દીકરા ભણાવો અભિયાન. ટોટલ ટોટલ 284 માંથી 417 ગર્લ્સ છે અને 264 બોયઝ છે. એટલે 60-40 નો રેશિયો આમ તો ગણીએ તો થાય. એટલે ખાસ આપણે જે અભિયાન હતું આપણા સમાજનું કે દીકરીઓ નથી ભણતી, એ માશાઅલ્લાહ આપણે એમાં ખૂબ જ કામયાબ થયા છીએ. પરંતુ સાથોસાથ આપણા સમાજના દીકરાઓ પણ સારા એવા માર્ક સાથે પાસ થાય એની માટે પણ આપણે ઇન્શાઅલ્લાહ કાઉન્સિલ ઓફ ગુજરાત સતત તત્પર છે અને ભવિષ્યમાં આ માટે ખૂબ જ ચિંતિત રીતે એનું કામગીરી કરશે. ખુદા હાફિઝ.